નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2માં અંગ્રેજી વિષય અંતર્ગત યુનિટ નંબર 2 મોચો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। એક્ટિવિટી નંબર 1માં આપેલું છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો। અહીં આપેલા શબ્દ છે એને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાના છે, ABCD પ્રમાણે ગોઠવવાના છે। જો પહેલો અક્ષર સરખો હોય તો બીજો મૂળાક્ષર આપણે જોવાનો છે। તો જવાબ આવશે એપલ, બ્રિંજલ, કેબેજ, કેરટ, ગ્રેપ્સ, આઈસ્ક્રીમ, લેમન, મિલ્ક, ઓરેન્જ, પીઝ, પાઇનેપલ, ટી, ટોમેટો અને વોટરમેલન। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચેના શબ્દોમાંથી જુદો પડતો શબ્દ હોય એની ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે। તો નંબર 1માં દિવાળી, ક્રિસમસ, હોલી અને મંડે, તો મંડે શબ્દ અલગ પડે છે। નંબર 2માં ટુડે શબ્દ અલગ પડે છે। ત્રીજામાં પેરટ શબ્દ અલગ પડે છે, બાકીના 3 પ્રાણીઓ છે, પેરટ, પંખી છે। નંબર 4, અહીંયા લર્ન શબ્દ અલગ પડે છે, કેમ કે બાકીના 3 ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપેલા છે, લર્ન્સ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું છે। નંબર 4, ગ્લાસ એ શબ્દ અલગ પડે છે, કેમ કે રિવર, વેલ અને પોન્ડ ત્રણેયમાં પાણીના સ્ત્રોત છે। નંબર 6માં હાઉસ, ગાર્ડન અલગ પડે છે। નંબર 7માં સમર છે તે અલગ પડે છે, બાકીના 3 ફ્રૂટ છે। નંબર 8માં ટ્યુઝડે શબ્દ અલગ પડે છે। નંબર 9માં વિદ્યાર્થી મિત્રો સ્કીપિંગ, હોપિંગ, જોગિંગ અને ગરબા, તો એમાં ગરબા શબ્દ અલગ પડે છે, બાકીના 3 ક્રિયાપદો છે। નંબર 10 ડૉક્ટર, કંડક્ટર, કલેક્ટર અને ટીચર, તો એમાં કલેક્ટર શબ્દ અલગ પડે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3 એક્ટિવિટીમાં આપેલી છે કે કોલમ એ અને વિવિધ વ્યવસ્થીકરણોના નામ આપેલા છે, બીમાં તેના દ્વારા વપરાતા સાધનો અને સીમાં તેઓને કામ કરવાની જગ્યા બતાવે છે। તો પેજ નંબર 13 ઉપર આપેલી જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય જોડકા જોડવાના છે। તો અહીં એ, બી અને સી ત્રણેય ભાગમાંથી એક એક શબ્દ લઈને આપણે વાક્ય બનાવવાના, શબ્દ જ બનાવવાના છે। તો પોસ્ટમેન, તો એની પાસે લેટર હોય, પોસ્ટ ઓફિસમાં કામ કરે। ફાર્મર, એની પાસે બુલક કાર્ટ હોય, ફાર્મમાં કામ કરે। ટીચર પાસે ચોક સ્ટીક હોય, ક્લાસરૂમમાં કામ કરે। ફોટોગ્રાફર કેમેરા હોય, સ્ટુડિયોમાં કામ કરે। ડૉક્ટર પાસે ટેટોસ્કોપ હોય, હોસ્પિટલમાં કામ કરે। પોલીસ પાસે ગન હોય અને પોલીસ સ્ટેશનમાં કામ કરે છે। તો આ રીતના જોડકા કમ્પ્લીટ કરવાના છે। એક્ટિવિટી નંબર 4માં આપેલું છે, નીચેનું ઉંદરનું ચિત્ર આપ્યું છે, કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને તેનું વર્ણન કરવાનું છે। કૌંસના શબ્દનો ઉપયોગ કરી આ ઉંદર વિશે આપણે વાક્ય લખવાના છે। તો લખી શકાય, અ રેટ ઇઝ સ્મોલ એનિમલ, અ રેટ ઇઝ વેહિકલ ઓફ લોર્ડ Ganeshas, a rat and cat are enemy, a rat cut anything, a rat have sharper teeth, people are hate them, a rat also called as mouse, let's get trapped, mouse in my home। તો આ રીતના વાક્ય બનાવી શકીએ છીએ। એના પછીની એક્ટિવિટીમાં આપેલું છે કે નીચેના ટેક્સ્ટ ધ્યાનપૂર્વક વાંચો અને એને સમજવાનું છે। અહીં આપણને આઈ ચેકડ ઇટ એ પાઠમાંથી અમુક ભાગ આપેલો છે, તેનો તમે અભ્યાસ કરી લેજો। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5b, તો એમાં વિધાનો છે અને બીમાં તેના વ્યક્ત થતા કાર્યો છે, તો એ અને બીને યોગ્ય રીતે જોડી એક્ઝામ્પલને અનુસરો। તો અહીં આપણને છોટું કમ આઉટ, છોટું બહાર આવ, તો એ છે એ ઇન્ક્વાયરી કરે છે,
બીજું વેલકમ મિસ્ટર મોટું, એ વેલકમ કરે છે. વેરી છોટું, છોટું ક્યાં છે? વિદ્યાર્થી મિત્રો છોટું કમ આઉટ, એમાં ઓર્ડર આવશે. વેરી છોટું, છોટું ક્યાં છે? તો એની માહિતી લે છે, તો ઇન્ક્વાયરી કરે છે. ઓકે, પ્લીઝ ગીવ હિમ અ ટાઈ, ઇટ ઇઝ ગિફ્ટ ફોર હિમ. તો એમાં આવશે રિક્વેસ્ટ કરે છે. પ્લીઝ શબ્દ આવ્યો એટલા માટે. થેન્ક્સ ફોર ધ બ્લેન્કેટ, અહીંયા થેન્ક્સ આભાર માને છે. નો થેન્ક્સ, આઈ એમ ઇન હરી, તો રિજેક્ટ પોલિટલી. તો આ રીતના જોડકા તમારે જોડવાના છે. આગળ જોઈએ, આગળમાં આપેલું છે એના આન્સર લખો. જે જોડકા જોડી એ આન્સર અહીં લખી નાખવાના છે. છોટું કમ આઉટ, સામે ઓર્ડર, વેલકમ મિસ્ટર મોટું, વેલકમ્સ, ઇન્ક્વાયરી, રિક્વેસ્ટ, થેન્ક્સ અને રિજેક્ટ પોલિટિટી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જવાબ તમે લખી લેજો. એના પછીની એક્ટિવિટી નંબર 6માં આપેલા છે નીચેનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વિધાનો પૂર્ણ કરો. અહીં અલગ અલગ વ્યક્તિ અને એના નામ આપેલા છે, એ ક્રિયાઓ કરી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી છે ધેર આર ખાલી જગ્યા ગર્લ્સ ઇન ધ પિક્ચર, તો 2. ધેર આર ખાલી જગ્યા બોયઝ ઇન ધ પિક્ચર, તો 4 બોયઝ. ઇલા ઇઝ પ્લેઇંગ વિથ સ્કીપિંગ રોપ. હુ ઇઝ રીડિંગ અ બુક, કોણ બુક વાંચે છે? તો જય ઇઝ રીડિંગ અ બુક. હુ આર ટોકિંગ, કોણ વાતચીત કરી રહ્યા છે? તો રોહિત એન્ડ પંક્તિ આર ટોકિંગ. વોટ શુડ વી વેર ઇન ધ ફૂટ વાઇલ પ્લેઇંગ ફૂટબોલ, ફૂટબોલ રમતી વખતે શું પહેરીએ છીએ? તો શૂઝ. ઇઝ હાર્દિક એન્જોઈંગ, હાર્દિક આનંદ કરી રહ્યો છે? તો યસ, હાર્દિક એન્જોઈંગ બીકોઝ હી ફ્લાઇંગ કાઇટ્સ. ચિલ્ડ્રન આર ખાલી જગ્યા, જવાબ આવશે હેપી. તો આ રીતની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એના પછીનો પ્રશ્નમાં આપેલું છે નીચેના ગ્રાફનો અભ્યાસ કરીને વાક્ય પૂર્ણ કરવાના છે. અહીં અલગ અલગ વિદ્યાર્થી અને એને મેળવેલ ગ્રેડ વિશે માહિતી આપેલી છે. એના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની. ધીસ ગ્રાફ શોઝ ધ રિઝલ્ટ ઓફ ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો 6 સ્ટુડન્ટનું રિઝલ્ટ બતાવે છે. ખાલી જગ્યા ગ્રેડ્સ આર મેન્ટેન ઇન ધ ગ્રાફ, કેટલા પ્રકારના ગ્રેડ? તો 5 ગ્રેડ. હેમાગોટ ખાલી જગ્યા ગ્રેડ, તો A1 ગ્રેડ. કેતકીસ ગ્રેડ ઇઝ ખાલી જગ્યા A2. ખાલી જગ્યા હેઝ ધ હાઈએસ્ટ ગ્રેડ, સૌથી ઊંચો ગ્રેડ, તો હેમાને. રોહન ગોટ, રોહનને મળ્યો C1 ગ્રેડ. ધ હાઈએસ્ટ ગ્રેડ ઇઝ A1 એન્ડ ધ લોએસ્ટ ગ્રેડ ઇઝ D2. વોટ ડુ યુ થિંક રિઝલ્ટ શુડ બી શોન ઇન ધ માર્ક ઓર ગ્રેડ? શું બતાવે છે? તો જવાબ આવશે ગ્રેડમાં રિઝલ્ટ બતાવે છે, તો જવાબ આવશે ગ્રેડ્સ. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8માં આપ્યું છે એક્ટિવિટીમાં કવિતા વાંચો અને રાઇમિંગ વર્ડ્સ લખો. તો અહીંયા આપણે કવિતા પણ છે. આઈ સી ક્લાઉડ, ધે લુક સો પફી, બિગ એન્ડ લિટલ, લાઇટ એન્ડ ફ્લુફી. ક્લાઉડ બ્લોક ધ સન, ધે બ્રિંગ ધ શેડ. લુક રિયલી ક્લોઝલી, સી વોટ પિક્ચર્સ આર મેડ. આઈ ડોન્ટ માઇન્ડ a cloudy day, but look out, rain could be on the way. તો આ રીતની કવિતા લખી નીચે આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. પુફી, ફ્લુફી, ડે, વે, શેડ, મેડ. આગળનો પ્રશ્ન આપેલો છે એક્ટિવિટી નંબર 9. સે વુ એમ આઈ, હું કોણ છું એ બોલો. તો આઈ નીડ બુક્સ, અ બ્લેકબોર્ડ એન્ડ ચોક એન્ડ ડસ્ટર. મારે ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ અને બુકની જરૂર પડે છે. આઈ એમ એ ટીચર. આઈ યુઝ અ ટ્રેક્ટર, સીડ્સ એન્ડ સિકલ, વોટર. હું ટ્રેક્ટર, બી, પાણી અને પાવડરનો ઉપયોગ કરું છું. તો આઈ એમ એ ફાર્મર. આઈ હેવ અ પેર ઓફ સીઝર, અ સેવિંગ મશીન. મારી પાસે કાતર અને સીવવાનો સંચો. તો આઈ એમ ટેલર. આઈ ગો ટુ સ્કૂલ, આઈ સ્ટડી ધેર, ધ ટીચર ટીચિસ મી. હું સ્કૂલે જાઉં છું, ભણું છું. તો આઈ એમ એ સ્ટુડન્ટ. આઈ યુઝ બ્રિક્સ, સેન્ડ, સિમેન્ટ, વોટર, સ્પેડ. તો હું ઈંટ, પથ્થર, ઈંટ, રેતી, સિમેન્ટ, પાણીનો ઉપયોગ કરું છું. તો આઈ એમ એ મેસન. MASON આવશે, ત્યાં એ કરી નાખજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10માં આપેલું છે ફકરા નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 10થી બાકીના જેટલા પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં
કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી મળતા રહે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.